नैना मत वाले हैं बाल घूंगर वाले हैं, सूरत प्यारी प्यारी है, नाम बनवारी है, वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही घनश्याम। 1988ની સાલમાં મનુભાઈ પંચોળી સમર્થ સાહિત્યકાર, ઝેર તો પીધા જાણી જાણીને સોક્રેટિસને, અને એ વખતે કુરુક્ષેત્ર લખતા આપણે મહાભારત સિરિયલ ચાલુ થતી હતી, એટલે અહીંયા એ લોકો જોતા, પણ બહુ જ પ્રભાવિત થઈ ગયેલા. અને એમાં લોસ એન્જલસ યુનિવર્સિટીના પ્રોફેસરોએ એક પરિસંવાદ રાખેલો, અને મનુભાઈ એમાં અતિથિ વિશે એ પ્રોફેસરો હતા, એની રીતે એમણે વાંચ્યું હતું. અને એમણે આવી શંકા પહેલી રજૂ કરી કે શ્રી કૃષ્ણને તમે પરમાત્મા ગણો છો કેમ? આને ઈશ્વર ગણવાની શું જરૂર છે? અને આટલું તેને તદ્દન ખોટું કર્યું છે. એની રીતે એને દાખલા આપ્યા છે. ભીષ્મ પિતામહનો વધ, દ્રોણાચાર્યનો, પછી કર્ણ, હવે રથનું પૈડું બદલતો ને કે માર, દુર્યોધન ગદા યુદ્ધની વિરુદ્ધ ભીમે પ્રહાર કર્યો, જયદ્રથ, આ બધાના જ્યાં જ્યાં વધ થયા ત્યાં અનીતિ, અધર્મ, અસત્ય છે. તો આના માટે તમે શું ખુલાસો કરો? પણ મનુભાઈ જેવો પ્રકાંડ વિદ્વાન ને પાછા એટલા જ વ્યવહારો, એટલે એમણે કીધું હું અહીં અમેરિકા આવ્યો છું, તો તમે મને એમ કહો કે ભાઈ કાલે તમે 10 વાગ્યે મારે ત્યાં ચા પાણી નાસ્તા માટે આવશો? એટલે હું કહું આવીશ. તો પ્રોમિસ, કન્ફર્મ. બધું આટલી હદે નક્કી થાય અને હું તમારે ત્યાં ન આવું. બોલો, 9 વાગ્યે મારી માતાને હાર્ટ એટેક આવ્યો હોય તો એને હોસ્પિટલ પહોંચાડવા એ સત્ય કે વચન આપ્યા પ્રમાણે તમારે ત્યાં આવવું એ સત્ય? બોલો. બધા પ્રોફેસરોએ કીધું તમારી માતાનું સાહેબૂત થવું એ સત્ય છે. પછી મનુભાઈએ કૃષ્ણનો દાખલો આપ્યો કે શ્રી કૃષ્ણનું પરમ સત્ય તો પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. એટલે સજ્જનોની રક્ષા કરવી અને દુર્જનોનો નાશ કરવો એ એના જીવનનું પરમ સત્ય તો પહેલેથી પ્રદર્શિત કરી જ દે છે. પછી આ સત્યો માટે નાના સત્યોનો ભોગ આપવો પડે તો આપ્યો છે. પછી આ બધાના વધ થયા ને એ નાના સત્ય છે, એટલે ઓલું પરમ સત્ય છે. એટલે પરમ સત્ય માટે નાના સત્યનો યુ હેવ ટુ સેક્રિફાઈસ ધ લેસર ટ્રુથ ફોર ધ સેક ઓફ ગ્રેટર ટ્રુથ. વિવેકાનંદજીએ કહેતા કે યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. એટલે આ ખુલાસો ગમ્યો બહુ મને. વાતો તો બધી થઈ ગઈ. મથુરાના કારાગૃહમાં જન્મ અને ત્યાંથી જ માતા પિતાનું, આ તો વ્યથાની કથા છે, કૃષ્ણ કથા. કાગબાપુ ગયા દ્વારકાધીશના દર્શને, પગથિયે જ બેસી ગયા, અને પછી એને જે વિચાર આવ્યો કે વાલા તમે સુફડા લીધેલા કે સંતાપ રહે, જન્મીને જાદવ કુળમાં. તો તું પાંડવ, તું કૌરવ, મનવા, તું રાવણ, તું રામ, જીવનના કુરુક્ષેત્ર પર પલ પલનો સંગ્રામ. પ્રત્યેક માનવીના જીવનમાં સતત યુદ્ધ ચાલુ છે. જો કાં આંતર સંઘર્ષ કરતો હોય, કામ, ક્રોધ, લોભ, મોહ એની હારે, કાં બાહ્ય સંજોગો હારે યુદ્ધ કરતો હોય. અને આંતર સંઘર્ષ જ્યારે શરૂ થાય ત્યારે એના માટેની ચાવીઓ બતાવીશું તથાગતે બતાવે. ભગવાન બુદ્ધે મારને કેમ હરાવવો હોય, જીસસે બતાવ્યું, ઘણા સંતોએ બતાવ્યું. પણ અંદર આંતરયુદ્ધ અને બાહ્ય યુદ્ધ બેયમાંથી કઈ રીતે મુક્ત રહેવું એની જો ચાવી કોઈએ બતાવી હોય તો શ્રી કૃષ્ણએ બતાવી, અને એ ગીતાજી મારફત.
અનાસક્તિ યોગ લખ્યો ને એની પ્રસ્તાવના ઉલ્લેખ થઈ ગયો છે મહાત્મા ગાંધીજીએ કે પ્રત્યેક કર્મ બંધન કરતા છે અને પ્રત્યેક દેહી કર્મ કર્યા વગર રહેતો નથી. કર્મ કરવું પણ એને બંધન ન થાય એ રીતે કરવું એવો એક જ રસ્તો જો કોઈ ધર્મગ્રંથે બતાવ્યો હોય તો ગીતાજીએ બતાવ્યો. મેં તો એટલું જ સમજવા પ્રયાસ કર્યો કે આ યોગ કર્મશુ કૌશલમ એનું શું અર્થ થાય. કર્મમાં કુશળતા એનું નામ યોગ, આ સીધું એનું ભાષાંતર. પછી મને એમ થયું કે કૌશલમ કહે છે કોને, પણ કર્મ કરવું છતાં એનો લેપ ન લાગવો ચેપ ન લાગવો કર્મનો. કર્મ કરવું છતાં હું હતો તો થયું ને કે ન થાત ભાઈ. કર્મ કરવા છતાં મેં કર્યું છે. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. વાક્યમાં વચ્ચે હોય તો એ નાનો નથી હોતો. આ એક વાત છે, આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો એટલો મોટો બને. એટલે હું હતો તો આ થયું. આ હું કાંઈ પણ કર્યા વગર અનાસક્ત ભાવે જે કર્મ કરવામાં આવે છે ને એનું બંધન નડતું નથી. કર્મ કર્યા વગર હું એક ક્ષણ પણ રહી નથી શકતો એમ કૃષ્ણે કીધું. અને અનારંભો હિ કર્મણામ પ્રથમ બુદ્ધિ લક્ષણમ. કર્મનો આરંભ જ ન કરવો એ બુદ્ધિનું લક્ષણ ગણાવ્યું છે. નવી લાગી. મેં કીધું પછી કર્મ ન કરે તો માણસ કરે શું એમ, કારણ કે અમુક તો કર્મ કરવા જ પડે છે. તો સ્વભાવાનુગત જે કર્મ હોય એ કરવું, કર્મનો જ તમને આનંદ આવે એવું કરવું. સ્વભાવમાં નથી માણસ, સ્વભાવમાં નથી જીવતા, પ્રભાવમાં જીવે. દર્શનમાં નથી જીવતા, પ્રદર્શનમાં જીવે. વિભાવમાં જીવે છે, સ્વભાવમાં નથી. સ્વધર્મો નિંદન શ્રેય જે કહે છે ને, સ્વધર્મ એટલે સ્વભાવ તમારામાં સ્થિર થવાની વાત છે. ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ મારો વિષય છે ને હું કેનવાસ સામે જ રાખું. જ્યારે મને વિચાર આવે તે કરું કામ, તો એ કાર્ય જ મારા માટે આનંદ બને. માતા બાળકને રમાડે છે ને, એને રમાડવું એ જ એને આનંદ અર્પે છે, કાર્ય આનંદ અર્પે. અરે કો વાંકતો હોય, ખેડૂને દુઓ લલકારતો જતો હોય તો આપણને એમ થાય કે મારે જલસો મારે છે, કામ કરે છે. ભાઈઓ ઘંટીએ દળતી હોય ને જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તોજવીને ધ્યાનમાં કોણ જાય છે. તો એ કામ મારે આનંદ સમાયેલો, કામ જ આનંદ બને. આ પ્રકારનું કાર્ય કરવાનું એણે કીધું છે. અને કર્મ કરવું છતાં એનું બંધન ન થાય આ પ્રકારનો રસ્તો જો કોઈએ બતાવ્યો હોય તો કૃષ્ણે ગીતા મારફત બતાવ્યો છે. અણમોલ ગ્રંથ છે. જો મહાભારતના યુદ્ધની ફલશ્રુતિ રૂપે ગીતા જેવો ગ્રંથ મળ્યો. એના પછી જગતના પટમાંથી 2 મહાયુદ્ધો થઈ ગયા, 2 વિશ્વયુદ્ધો થયા, ગીતા જેવો ગ્રંથ નથી મળ્યો. હા, નકર તો સાવા એ સર્જાવા જોઈએ ને. વિન્સ્ટન ચર્ચિલે જે ડાયરી લખી એના માટે નોબેલ પ્રાઇઝ મળ્યું છે ને. પણ લેડી લાઇક સીતા એન્ડ બુક લાઇક ગીતા હેવ ઓલ્સો બીન પ્રોડ્યુસ્ડ ઇન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા અલોન. સીતાજી જેવું સ્ત્રી પાત્ર અને ગીતાજી જેવો ગ્રંથ આ દેશમાં જ રચી શકાય. તરત જ માતા પિતાનો ત્યાગ કર્યો, ગોકુળમાં ગયા અને જે કંઈ લીલાઓ. પણ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા. એ એટલી નાની વયમાં માસી પોતનાને, સટ્ટાસોરને, ધેનુકાસોરને બધાને ઉકેલી મૂક્યા. કાળી નાગને વળી જવા દીધો, પણ પરાજિત તો કરી નાખ્યો. તો 11 વર્ષ ને 52 દિવસે જ રહ્યા ગોકુળમાં. 11 વર્ષ 52મા દિવસે પ્રસ્થાન કર્યું ને 53મા દિવસે કંસને હણી નાખ્યો. પણ કંસને મારી નાખ્યો. પછી ગાંડી ગેલી થઈ ગઈ મથુરાની જનતા, અને લોકોને ખબર પડી કે આ દેવકી ને વાસુદેવનો સંતાન છે આ કૃષ્ણ. બલરામની માતાનું નામ રોહિણી, પહેલાંથી અહીંયા જતા રહ્યા હતા ને પછી કૃષ્ણ ગયા, બલરામ અને કૃષ્ણ. વિષ્ણુ યજ્ઞ કંસે જે કર્યો ને એ 2 ભાઈઓને મારી નાખવા જ કર્યો હતો. અને અક્રૂર એક વરિષ્ઠ યાદવ હતા, એને મોકલેલા, એટલે ઓલા લોકોએ એની હારે મોકલ્યા, નંદ જશોદાએ આ 2ને.
અને ખરેખર તો છે ને ગણતંત્રો હતા યાદવોના, અને એ જરાસંઘને કાલયવનને ભૌમાસુરને એની રાજાઓને ખોંચતું હતું. એને અબાધિત અધિકાર જોતા હતા. અને આ ગણતંત્રો તો ગણ પરિષદો હતી, સભાગૃહો હતા, યાદવ સભાઓ મળતી, એમાં નિર્ણય લેવાતા. ઉગ્રસેન એના વડા હતા, ઓના નંદબાવા હતા. તો આના માટે અને બીજું આવા જરાસંઘે 2 દીકરીઓને કંસ હારે પરણાવી, અને આવા એનો જમય થતો હતો. હવે આને મારી નાખવામાં આવ્યો. એટલે લોકનાયક તરીકે કૃષ્ણની તો ખ્યાતિ પ્રસરી ગઈ, લોકો આનંદ ઉત્સાહથી થયા. તો આ મથુરા છોડવું શું કામ પડ્યું? જરાસંઘે બીજી વાર આક્રમણ કર્યું, પણ તે દી મથુરા જુદું હતું. ઉગ્રસેન, અક્રૂરને એની વસુદેવને એની આગેવાની નીચે કૃષ્ણએ એવો જોરદાર આક્રમણની સામે આક્રમણ કર્યું કે મગધ સુધી સેના પાછી ઠેલી દીધી. એટલે જરાસંઘે બીજી વાર આક્રમણ કર્યું, અને બીજી વાર એ મારીને હટાવી દીધો. પણ ત્રીજી વાર એને કાલયવન, ભૌમાસુર, પોતાની સેના 3 તરફથી આવી, ઓલાને પશ્ચિમ તરફથી બોલાવ્યો. ત્યારે મથુરાવાસી બધા ભેગા થયા. એમણે નક્કી કર્યું કે આ જે વેર છે ને તો કૃષ્ણ હારે છે, આપણી હારે નથી. અને વિકદ્રુ નામના વયોવૃદ્ધ યાદવે કીધું કૃષ્ણને કે તું એકલો જરાસંઘની સામે પૂરતો છો, મથુરા હવે આ સહી હકે એમ નથી, એટલે બહેતર તો એ છે કે તું મથુરા છોડી દે. અને કૃષ્ણે વિદાય લીધી. જેના માટે આટલો ભોગ આપ્યો કે જે કંઈ કર્યું પણ એને છોડવું પડ્યું. આ એટલે વસુદેવ, દેવકી, કૃષ્ણ, અક્રૂર, ઉગ્રસેન અને સાત્યકી, કૃતવર્મા, આ બધા નીકળી ગયા. તો પછી દ્વારકા શું કામ પસંદ કર્યું? નકશામાં તો જુઓ ક્યાં મથુરા ક્યાં દ્વારકા. પણ રૈવત નામનો રાજવી હતો, એને રેવતી નામની સુપાત્ર સ્વરૂપવાન કન્યા હતી, એને બલરામ સાથે પરણાવી અને દહેજમાં કુશસ્થલી નામનું ગામ આપ્યું. દ્વારકામાં પ્રોગ્રામ હતો મારો, અને મેં આ વાત કરી. મેં કીધું કુશસ્થલી નામનું ગામ બલરામને દહેજમાં મળ્યું હતું, એના ઉપર જે નગરી વસાવી એ આ દ્વારકા. અને એના ઉપર નગરી વસી. પછી નગરી તો બહુ ભવ્ય હતી, સુવર્ણ નગરીઓ એવી, અને ત્યાં બધા પ્રસ્થાપિત થયા. ત્યાર પછી પાછા કૃષ્ણે એના પ્રયાસો તો ચાલુ રાખ્યા. અને રાજકારણ છે, હોય બળ હોય એની અરે બુદ્ધિ હોવી જોઈએ. કાલયવન જ્યારે વાંહે પડ્યો ને તો કૃષ્ણ ઘડીક દેખાતા જાય ને ભાગતા જાય, દેખાતા જાય ને ભાગતા જાય. મુચુકુંદ ઋષિ એટલા બધા અસુરો હારે લડ્યા દેવોના પક્ષે, થાકીને લોચ થઈ ગયા. પછી અસુરોને હરાવીને કે જો હું આ ગુફામાં હૂતો છું, પણ મને કોઈ વિક્ષેપ કરશો નહીં, જે ઉઠાડે છે એ જલીને ભસ્મ થઈ જાય. અને કૃષ્ણને ખબર હતી આ, એટલે આમ હંતા હંતા એ જ ગુફામાં થઈ ગયા દળશે. અને ઓલાને થઈ ગયું, કાલયવનને ગયો છે આમાં જ. ઓલા ઋષિ હોતા હતા ને એના માથે પાંબરી ઉપલું વસ્ત્ર ઓઢાડીને કૃષ્ણ એની વાય હંતાઈ ગયા. અને આ તો અસુર તો હતો જમતો, એને આવીને પાટો જ વરગાડી સીધી. અને ઋષિએ ઉઠીને આમ આંખ ખોલીને તો હળગીને ભસ્મ થઈ ગયો. ન્યા જરાસંઘને મારવા તો કૃષ્ણ, ભીમ અને અર્જુન ત્રણેય બ્રાહ્મણોનું રૂપ લઈને ગયા. અને જરાસંઘ કે માંગો, બ્રાહ્મણોને આપવું પડે. એટલે એને એમ માંગ્યું કે અમારે મલ્લયુદ્ધ કરવું તમારી હારે. એટલે આ ત્રણેયને જોઈને જરાસંઘે કીધું કૃષ્ણને કે તારા જેવા હારે હોય રહેવા દે, અર્જુન તુંય ન હોય, આ કંઈક ઠીક છે કે એમ કરીને એને ભીમની પસંદગી કરી. અને ભીમે જરાસંઘને મારી નાખ્યો જાનથી. જરા નામની રાક્ષસી એના 2 ફાડિયા કરી નાખ્યા અને પાછા ભેગા કરી દીધા, એટલે જરાસંઘ નામ પડ્યું. અને એને મારવામાં પાછો આમ મારે ત્યાં વળી ભેગો થઈને પાછો લડવા માંડે. એટલે કૃષ્ણે કીધું કે એક ફાડીઓ તું આમ 2 ચીરા કરી નાખીને એક તારા પગ નીચે દબાવી રાખીને એકને દૂર ફેંકી દે.
પછી એનો અંત આવ્યો. અને ભવમાં સુર તો વિલાસી લંપટ હતો. 16,000 કન્યાઓને એને અંતઃપુરમાં રાખી. જે રાજ્ય જીતે ત્યાંથી લઈ આવતો. આ ભવમાસોને મારી નાખ્યો ને આ કન્યાઓને, જ્યારે એને મુક્ત કરી કારાગૃહમાંથી અને કીધું કૃષ્ણ કે હવે જાઓ આપને ત્યાં. તો એને કીધું કે ન અમને પિતા હંગરે કે ન પતિ હંગરે, હવે અમારે જાવું ક્યાં. એટલે એને સ્વમાન ભેર લઈ આવ્યા દ્વારકા અને કૃષ્ણની પત્નીનું બિરુદ આપ્યું. જાઓ એમ 16,000 રાણીઓની જે વાત આવે છે ને એની પાછળની આ કહાની. પણ તમે એક પછી એક જોતા જાઓ કે આ મૃત્યુ તો પામતા જાય. આબુ જે અત્યારે રહ્યું ને ત્યાં એક ક્ષોભ હતો કૃષ્ણનો ખરેખરો વિરોધી દુશ્મન. અને બીજો એક વસુદેવ ફૂટી નીકળ્યો. એ એમ કહેતો કે હું વસુદેવ છું, આ તો ખોટો છે. કૃષ્ણની ગેરાજીને દ્વારકા પહોંચી ગયો. બોલો, ત્યાં આવો પ્રચાર માંડ્યો તો કરવા. એ બેયને હણી નાખ્યા. અને ત્યાર પછીનો જે છે ને, વિષ્ટિ માટે ગયા કૃષ્ણ, વિષ્ટિ માટે ગયા છે, પુત્રના ગર્ભનું રક્ષણ માટે ગયા, સંદેશવાહક તરીકે કરાય એટલા પ્રયત્નો કર્યા. આ યુદ્ધ ન થાય એના માટે પ્રયત્ન કરવામાં તો કાંઈ બાકી નહોતી રાખી. તો એ કુરુક્ષેત્રનું યુદ્ધ તો થયું. અને થયું એટલે કેવું થયું, કોઈ રહ્યા નહીં. આ પક્ષે 7 જણા રહ્યા. નોનીકોર કૌરવો તો નાશ પામી બધાય. અને પછી આ સમાચાર કોને આપવા, કઈ રીતે આપવા? યુધિષ્ઠિર પાછા જઈએ કેમ નહોતા આને સમાચાર આપવા ધૃતરાષ્ટ્રને. એ કામ દૂત તરીકેનો કૃષ્ણએ સ્વીકાર્યું. અને ત્યાં જઈને એને આ સમાચાર આપ્યા. અને કેવો જબરજસ્ત આઘાત લાગ્યો. ગાંધારીને એ કીધું કે તારા હોવા છતાં મારા 16 સંતાનોનો વધ થયો, આના માટે તું જવાબદાર. ને કીધું કે માતા લાક્ષાગ્રહમાં બાળવાની કોશિશ કરી પાંડવોને, ધૂત જુગાર રમવામાં. જુગારની જો બધી હોય ને તો રાજપાટે વીવું જાય, પત્નીની બેઇજ્જતી થાય ને માથેથી વનવાસ આવે. આ કૃષ્ણદેવપાન વ્યાસને કહેવું છે આના મારફત. અને મદ્યપાનની જો બધી હોય, શરાબની, બલરામ પોતે વ્યસન હતા શરાબના શોખીન, બલરામજીને હતું. અને યાદવો બધા મત થઈ ગયેલા. એ મદિરાની જો બધી હોય તો કૃષ્ણનું ભલે કુળ હોય પણ યાદવ કુળનો નાશ થાય. બહુ. અને અહમ જો હોય, દુર્યોધનને અહમ તો હતો. આ યુદ્ધ શરૂ થવાનું હતું ને ત્યારે એક જિજ્ઞાસુ ગયો. 3 પ્રકારના માણસ હોય આ જગતમાં, વિચારવાન, નિર્વિચાર અને વિચારહીન. તો ભીમની છાવણીમાં જઈને ભીમને તો કસકસાઠું તો બોલો. કોણે પૂછ્યું કે ભાઈ કાલ યુદ્ધ છે ને આજ હુતા છો? તો ભીમ કે કાલ છે ને આજ શું છે? વિચારીને એટલે ઊંચી ભૂમિકા હોય. જ્યારે જે કામ કરવાનું હોય ને ત્યારે જ એનો વિચાર કરવો, એ સિવાય નહીં. કૃષ્ણની શિબિરમાં ગયા. કૃષ્ણ શું હતા? એમને પૂછ્યું કાલે યુદ્ધ છે? તો કે કાલે છે ને અત્યારે શું? પણ કૃષ્ણની ભૂમિકા હતી નિર્વિચાર ભૂમિકા હતી. અર્જુનની શિબિરમાં જ્યું એ એક જાગતો હતો. એને કીધું કાલ યુદ્ધ છે? તો કે હા કાલે યુદ્ધ છે ને આ સ્વજનો સામે લડવાનું, હું કઈ રીતે હોઈ શકું? એટલે જો તમે સમજદાર હો તો દુઃખી જો. 3 દીકરા હોય ને, નાનામાં નાનો જો સમજદાર હોય તો એને ચિંતા હોય કે પિતાની બીમારી છે ને બેનના લગ્ન કરવાના છે, કુટુંબનું ગુજરાન હલાવવાનું. બાકી જામીન ગોતવા પડે સવારના પોરમાં, એને ન હોય કાંઈ. એટલે આ નિર્વિચાર ભૂમિકા હતી. પણ તો વિદ્વાનોની વાત છે તો વિચારવાનો દુઃખી થવા જ છે આ જગતમાં, એવું કાંઈ નથી. હો, ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો આનંદ રહ્યો ને વિચારવાને જ માણી હતો. રાફેલ, રેમ્બ્રાન્ડ, બીથોવન, રાફેલ, રેમ્બ્રાન્ડ, માઇકેલ એન્જેલો એવાની કૃતિઓ હોય, વિન્સેન્ટ વાન ગોગ, તો એનો આનંદ સમજદાર જ માણી શક્યો.
હમણાં જાત જાતની રાગ રાગણીઓ શરૂ થતી હોય, જય જયવંતીને કાલિંગડો ને બિહારને ભૈરવીને આહિર ભૈરવને, તો સમજદારને ખબર પડે. આ વિદ્વતાપૂર્ણ વાતો કરી જો વક્તાએ, તો એનો આનંદ સમજદાર જ માણ્યો. એટલે જ્યાં સુધી માનવ જીવનમાં સંઘર્ષ છે ત્યાં સુધી ગીતા રહેશે, અને ગીતા રહેશે એટલે કૃષ્ણ રહેશે, અને કૃષ્ણ જ્યાં સુધી હશે ત્યાં સુધી સત્ય રહેશે, પ્રેમ રહેશે, કરુણા રહેશે અને પ્રજ્ઞા રહેશે. અને એટલું જ નહીં, સાહિત્ય રહેશે. કાનુડાને કહેજો એકવાર ગોકુળિયામાં આવે, અને મથુરાના રાજા થયા છો અને ગોવાળીઓની ગત ભૂલી ગયા છો, માનેતીને મોલે ગયા છો, ઓધાજી આજ મારા વાલાને વઢીને કહેજો. જો ગામડાના આ રીતે સંભાળે તો. અને આમ પાછું જુઓ, નૈના મતો વાલે હૈ બાલ ઘુંઘર વાલે હૈ, सूरत प्यारी प्यारी है नाम बनवारी है, वही मेरा श्याम है, वही मेरा श्याम है, वही घनश्याम. ભવનાથના મેળે જઈને સાંભળો, રાવટીઓમાં બેઠા હોય, સાહેબે યાદ કર્યો તરણેતર ભવનાથ, અને એ 10 વાગ્યાથી શરૂ થાય ભાઈ, અને સવારના 6 પછી ભૈરવીના સુરો મંડે શરૂ થવા, અને આ ઉપડે નૈના મતો વાલે બાલગુંગર વાલે. ઉદ્ધવ જાય છે આ ગોપીઓને મનાવવા, તો ગોપીઓ કે જો વિરળની નગરીમાં આવ્યા છે, તમારી જ્ઞાનની પૂંજીને સાચવીને રાખજો, ને કે અમારી વિરળની અગ્નિમાં ક્યાંક જળીને ખાક થઈ જાય છે. રાધા એમ કહે છે કાગડાને કે કાળજું કાઢીને ભોંય ધરું લઈ કાગા ઉડી જા, માધવ બેઠા મેળીએ એ ભાળે એમ ખા. પંક્તિઓ તો બે જ છે હો, પણ આ મોર મોર નીકળી જાય કે આ વેદના રાધાની જ છે. રાધાની વેદના તો દુનિયાએ જાણી, પણ માધવની વેદના અજાણી. હૈયાના ગોખમાં હંગરીને રાખી, હોઠ પર કડી અને આણી, આ રાધાની વેદના તો દુનિયાએ જાણી. એ સુવર્ણ નગરી દ્વારિકા, અને એના ઝરૂખામાં આવીને આમ ગોમતી નદી સામે નજર કરી કૃષ્ણે જોઈ, ગોમતીને કાલિંદી સાંભળી સીધીઓ. જોઉં જ્યાં ગોમતી તા યાદ મને આવે, ઓલા જમનાના નખરાળા નીર, કાલિંદી કણસે છે ગોમતીના ઘાટમાં, મારા કાળજામાં વાગે છે તીર. લોકોને મન રોજ ઉગ્યું પ્રભાત, પણ મારે મન અંધારી રાત, કોઈ કહેજો મારા કાળજાની વાત. તો આ ગીતો ન રહે. કૃષ્ણ ભક્તિ ગીતો, લોકગીતો કે સંગીતમાં કૃષ્ણને બાદ કરો તો અહીં કાંઈ રહેતું જ નથી બોલ. અને એક સુંદર નાનકડો જ પ્રસંગ છે, પણ આ યુદ્ધ થયું ને પૂરું, એટલે કૃષ્ણે અર્જુનને કીધું કે અર્જુન, રથી મહારથીના રક્તથી રંગાઈ ગયો આ રથ, હવે એને નદી કિનારે લઈ જવો પડે. તો નદી કિનારે લઈ ગયા. પછી રોજ એવું બનતું કે સારથી તરીકે કૃષ્ણ પહેલાં ઉતરી જાય, પછી આમ હાથ આપે, પછી અર્જુન ઉતરે. પણ તે દિવસે એમણે એમ કીધું અર્જુનને કે ઉતરી જા. એટલે અર્જુન ઉતરી તો ગયો, પછી કૃષ્ણ નીચે ઉતર્યા, અને એ જેવા નીચે ઉતર્યા ને એટલે પ્રચંડ વિસ્ફોટ થયો ને ભયંકર અગ્નિમાં ભાડ 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 આખો રથ હળગીને ખાક થઈ. અર્જુનને નવાઈ લાગી કે હું જો એ ઉતરી ગયા હોત પહેલાં તો હું નહોતો અત્યારે. પણ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીને કહેવું છે એટલું કે આ દેહનો રથ રહ્યો ને એના સારથી સ્થાને જ્યાં સુધી ઈશ્વર બેઠો છે ત્યાં સુધી જ આ રથની કિંમત. એ જેદી હેઠે ઉતરી જાય છે ને તેદી એ રથ ચિતામાં હળગતો હોય છે, અને ચિતામાં નહીં હળગતો હોય તો ચિંતામાં હળગતો હોય છે. આપણી એવી ઊંચી નથી આધ્યાત્મિકતા કે આપણે એમ કહીએ કે અબ સौंप दिया इस जीवन का सब हार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में, मुझ में तुझ में भेद यही, मैं नर हूँ तुम हो नारायण, मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. તો એવી એટલી એદી આપણી નથી. પણ આ હસ્તિનાપુર આખો યુદ્ધ પૂરું થઈ ગયું. પછી પાંડવોને હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ બેયનો વહીવટ કરવાનો આવ્યો. એટલે આ
વ્યવસ્થા પૂરતા કૃષ્ણ અહીંયા રોકાણા મહાલયમાં. અને પછી બધું બરાબર ગોઠવાઈ ગયું ત્યારે એમણે કીધું યુધિષ્ઠિરને કે હવે હું દ્વારિકા પ્રસ્થાન કરું. ત્યારે બધા બહુ ઉદાસ થઈ ગયા કે આપ થોડા દી રોકાવો ને હજી આમ કરો તો કે ના, મારું કાર્ય પૂરું થઈ ગયું. ત્યારે યુધિષ્ઠિરે એક પ્રશ્ન કર્યો કે તો પછી એટલું કહેતા જાઓ, આપે ઘણીવાર કીધું કળિયુગ આવશે, કળિયુગ આવશે. તો કળિયુગ આવશે એને કઈ રીતે લોકો ઓળખશે? એટલે કૃષ્ણએ યુધિષ્ઠિરને કીધું તમે ઉત્તર દિશામાં જાઓ, અર્જુનને કે તું પૂર્વ દિશામાં જા, ભીમને કે પશ્ચિમ દિશામાં જા, સહદેવ નકુળ દ્રૌપદીને દક્ષિણ દિશામાં મોકલ્યા. અને બધાને શું સૂચના આપી કે આમ હાલ્યા જ જાજો, હાલ્યા જ જાજો. જ્યારે જે પ્રસંગ તમે નજરે જુઓ છતાં બુદ્ધિથી ન સમજાય ત્યારે પાછા ફરી. એટલે યુધિષ્ઠિર ગયા ને હાલતા ગયા. પછી એ થાક્યા. એમાં એને જોયું એક વૃક્ષ, એનો છાંયો, મોટો એક ઘડો હતો ને 7 નાના ઘડા આમ લાઈન સર ગોઠવાયેલા. એ મોટો ઘડો આમ ઉંચકાણો ને હાથે હાથ ઘડા ભરાઈ ગયા. પાછો એ ઘડો એની જગ્યાએ ગોઠવાઈ ગયો. ઓલા હાથે હાથ આમાં ઠલવાણા તો એ ઘડો ન ભરાણો. યુધિષ્ઠિરને બહુ નવાઈ લાગી કે આમ કેમ, આમાંથી જ હાથે હાથ ભરાણ ને એ પાછા ઠલવાણા ના ન ભરાણ. એટલે એ પહેલાં આવ્યા. કૃષ્ણને કે આવું દ્રશ્ય જોયું, આ કેમ થાય? તો કે કળિયુગમાં મા બાપ હાથ સંતાનોને હાચવશે, હાથે ભેગા થઈને મા બાપને નહીં હાચવે. અને એ હાચવતા હોત તો વૃદ્ધાશ્રમ ન હોય. વૃદ્ધાશ્રમમાં જઈને તપાસ કરજો, એ શ્રીમંત વર્ગના મા બાપ હોય છે, હાવ નીચલા થરના નથી હોતા. અહીંયા શ્રમજીવીને જે આપણે ગણી છે ને પછાત ઈવડાઈને નથી મા બાપ, એ તો હાચવે છે, આવડાટ મૂક્યા હોય. પછી અર્જુન આવ્યો અને અર્જુને એમ કીધું કે માન સરોવરના રાજન સાચો મોતીનો ચારો ચરનારા એને જોયા મેં. અને એ નદી કિનારે સાચા મોતી હતાય ખરા, છતાંય એ મૂકી અને દેડકા ને માછલા ને એવો ભક્ષ માંડ્યા કરવા જીવજંતુનો. તો આવું કેમ થયું? એટલે કૃષ્ણ એને સમજાયું કે જેને તમે સજ્જન ધારતા હશો, સાધુ ધારતા હશો, ઉત્તમ મનુષ્ય ધારતા હશો, એ કળિયુગમાં હીન પ્રકારના કૃત્યો કરશે. દાખલા દેવાની જરૂર નથી, પણ મહિલા કોલેજના પ્રાધ્યાપકો જેલમાં છે, સંતોય છે ને રાજકારણીઓ છે, બોલો છે ને. અને ગંભીર આક્ષેપો છો એના ઉપર પાછા. કળિયુગમાં આ બનશે. પછી ભીમ આવ્યો, એ કે મેં 3 તળાવ જોયા, 2 ખાલી હતા, 1 ભરેલું હતું. તો ઓલા 2 તળાવ કે તું અમને પાણી દે, તો એને ન આપ્યું. અને દૂર દૂરના તળાવને પાછું આપ્યું. તો આમ કેમ બન્યું? તો કે પાડોશી ભૂખ્ય મરતો હશે, રોગી હશે, એને મદદ નહીં કરે ને દૂર દૂર મદદ કરવા જાય છે, એવું બનશે. ઇથોપિયામાં ભૂખમરો છે, આપણી ફરજ છે અહીંયા મદદ કરવી, પણ પહેલાં પાડોશીને જોવું એ ફરજ છે ભાઈ. પણ આ બધાનું 3નું પત્યું ત્યાં સહદેવ નકુળ ને દ્રૌપદી તો પડતા આખડતા આવ્યા, એટલા બધા ગભરાઈ ગયેલા. કૃષ્ણ કે શું થયું? કે અમે જ્યાં ગયા અહીંયા ભૂકંપ થયો, મોટી મોટી શિલાઓ ખાબકી. અને એક આશ્ચર્ય એ થયું કે તોતિંગ વૃક્ષો હતા એનો હોત કાઢી નાખ્યો, અને સામાન્ય ખડ જ્યાં ઊભું હતું એના ઉપર શિલાઓ આવીને અટકાઈ ગઈ. આમ કેમ થયું? એટલે કૃષ્ણએ છેલ્લી વાત સમજાવી. મારા આ પ્રવચનની છેલ્લી વાત કે જ્યાં સદવિચાર હશે, સદાચાર હશે ને સત્કર્મ હશે, એના આધારે સમાજ ટકશે. જ્યાં જ્યાં આ પ્રવૃત્તિ થતી હશે ને એના આધારે આ ટકશે, સમાજ ટકી રહેશે. બાકી બીજો એનો કોઈ વિકલ્પ નથી આમાં. એટલે અનેક પ્રસંગો ભારતીય સંસ્કૃતિનો, ભાઈ આ ભવનાથના મેળાની વાત કરીને નારાયણ સ્વામી મને આગ્રહ કર્યો હતો, મને કે બોલો તમે અહીંયા. એટલે મેં કીધું ઈશ નદી કે ચારો તીર તુલસી મીરા સુર કબીર.
ભારતીય સંસ્કૃતિ રૂપી જે નદી વહે છે ને એના આ 4 તીર્થસ્થાનો છે. તુલસી, મીરા, સોર, કબીર, પછી અખોને, ધીરોને, બોધોને, બ્રહ્માનંદ, ગંગા સતીને, રવિ સાહેબને, ખીમ સાહેબને, આ બધાય તીર્થસ્થાનો છે. અને જીવનમાં બુદ્ધિની જરૂર નથી, વિશુદ્ધિની જરૂર છે. આ જલારામ બાપા કોઈ પ્રકાંડ વિદ્વાન હતા કે ધીરો ભગત કોઈ મોટો હતો જાણકાર ને કેટલાય ગ્રંથો વાંચે, હું કાંઈ નહોતું ભાઈ. આવડાના જીવનમાં વિશુદ્ધિ હતી અને બુદ્ધિની એટલી જરૂર નથી જેટલી વિશુદ્ધિની છે. એ સમાજમાં વિશુદ્ધિ અત્યારે જો નૃત્યની કેટલી વાર વાત આવી, જો કૃષ્ણ નૃત્ય કરીએ કે મીરા હો ગઈ મગન ઉનસે લાગી લગન હો તો ગલી ગલી હરિગુણ ગાને લગી. મીરા નૃત્ય કરીએ કે ભક્ત નરસિંહ જ્યાં નાચીયો નેહમાં સંપદા પામ્યો, જ્યાં સુદામો નરસિંહ મહેતા નાચીએ કે અહમ વિહીન દશા થઈ જાય ને ત્યારે માણા નૃત્ય કરે. એટલે નાના બાળકને બોલાવો તો નૃત્ય કરતું આવે. જો હું સિંગાપોરમાં પ્રોગ્રામ માટે બેઠો તો એક બાળક આવીને ભેટી પડ્યું મને, બોલો એને ક્યાં ઓળખાણની જરૂર, પણ મને ગમ્યું બહુ. પછી એના મા બાપ લઈ ગયા કે અમારા દાદા દેશમાં ગયા છે ને એટલે ગમે એ વ્રત પાણી જાતું રહે છે. પણ મને એમ થઈ ગયું કેવું મજાનું બાળપણ, કેવું નિખાલસ ભોળપણ, લાવ શોધી લવ ફરી વેરી દવા શાણપણ. એટલે તમારા પગમાં જોર હોય ને મનમાં ઉમંગ હોય ને હૈયામાં હામ હોય ને વરસાદ મંડે વરસવાન. મારે ગામડામાં બેન દીકરીઓ તરત નીકળી પડે ચોકમાં, ઢોલીને 10 પૈસા આપે ને પછી જે જમાવટ થાય ને રાસની, ચાંદો હોઈ ગયો ચોકમાં, ઘાયલો ચાંદો હોઈ ગયો ચોકમાં, એનું નામ ઉત્સવ કહેવાય. પછી અદુદરા શરીર થઈ જાય ને પોટલું પીડ્યું એમ સોફામાં પડ્યા હોય, ઓલું આમાં દબાવ્યા કરે, આમ રિમોટથી કોકના જોવા પડે દૂરદર્શનમાં છે, એનું નામ મનોરંજન કહેવાય. એટલે સમાજમાંથી કમનસીબી છે કે ઉત્સવો ઘટતા જાય છે ને મનોરંજન વધતા જાય છે. મેક્સિમ ગોર્કી ગયા અમેરિકામાં તો એને ગાઈડ બધું બતાવતો હતો કે આવી રાઈડ છે ને અહીંયા આમ છે ને. લોસ વેગાસમાં જાઓ તો આવું ઘણું તમને જોવા મળે. પણ જેમ જેમ ઓલો બતાવતો કે મેક્સિમ ગોર્કી ગંભીર થતા ગયા. એટલે ઓલો કે આપણે આમાં સમજણ નથી પડતી, એ કે સમજણ પડે છે એટલે જ હું ગંભીર છું. કે મનોરંજનના આટલા બધા સાધનો છે, આ પ્રજા દુઃખી કેટલી છે. હા, પણ સમયને, સ્થળને, સ્વયંને જ્યારે તમે ભૂલી જાઓ એવી ક્ષણો સાહજિક રીતે જીવનમાં આવે ને તો ઇટ ઇઝ કોલ્ડ મેડિટેશન. મારો તો હાસ્યનો વિષય છે, પણ હાસ્ય માટે ગંભીર વાત કહી દઉં કે ખડખડાટ તમે જ્યારે હશો ને ત્યારે વિચાર બંધ થઈ જાય છે. જોજો, હસવું ને વિચારવું બે હારે નહીં બને. અને વિચાર જ ન હોય તો પછી મન ક્યાંથી હોય? અને મન ન હોય ને તો અહમય ન હોય. એટલે અહમ વિહીન સ્થિતિ થાય છે ને, ઇટ ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. એટલે આનંદ છે ને એ પરમાનંદ બને ને, પરમાનંદ પરમાત્મા સુધી પહોંચાડે. એટલે વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યએ લખ્યું છે કે પ્રસન્ન ચિત્ત પ્રભુને પામે. એટલે હવના જીવનમાં જન્માષ્ટમીએ આનંદ પરમાનંદ બને, પરમાનંદ પરમાત્મા સુધી પહોંચાડે એવી હાર્દિક શુભેચ્છા. બડે ગૌર સે સુન રહા થા જમાના, હમી સો ગયે દાસના કહેતે કહેતે. આભાર.